વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 4 વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યાની ઘટના સામે આવી છે. વાઘોડિયા તાલુકાના લીમડા ગામના તળાવ નજીક ધાર્મિક સ્થળ પાસે બૂટ ચપ્પલ પહેરીને નહીં આવવા ચેતવણી આપી હતી. જોકે તેમ છતાં વિદેશી વિદ્યાર્થીઓએ આવું કરતા સ્થાનિક લોકોએ 4 વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. આ મામલે આખરે યુનિવર્સિટી દ્વારા અજાણ્યા 10 જેટલા ઇસમો સામે ફરિયાદ નોંધવાઈ છે. મળતી માહિતી અનુસાર લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તેમજ હોસ્ટેલમાં રહેતા થાઇલેન્ડ, યુકે, મોઝામ્બિક અને સાઉથ સુદાનના 4 વિદ્યાર્થીઓ ધૂળેટીની સાંજે ઇન્ફિનિટી હોસ્ટેલની પાછળ ગામના તળાવ કિનારે ફરવા માટે ગયા હતા. તેઓ બૂટ ચપ્પલ પહેરીને તળાવ કિનારે આવેલા ધાર્મિક સ્થળ નજીક પહોંચી ગયા હતા. ત્યાં હાજર એક શખ્સે બૂટ ચપ્પલ પહેરીને કેમ આવો છો તેમ કહ્યા બાદ ભાષાની ગેરસમજ થતાં ઝઘડો થયો હતો. ઝઘડો કરનાર શખ્સે ફોન કરીને અન્યને બોલાવ્યા હતા અને વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરી લાકડી, બેટ તેમજ પથ્થરો મારી ઈજા પહોંચાડી હતી. સુફે નામના વિદેશી વિદ્યાર્થીને વધારે ઈજા પહોંચી હતી. સ્થાનિક દ્વારા વિદેશી વિદ્યાર્થીને ઢોર માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ બનાવ અંગે યુનિવર્સિટીના કર્મચારી આશુસિંહ ઉર્ફે અશોક નંદેસિંહ રાજપૂતે 10 અજાણ્યા શખ્સો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. दगडफेकला डोक्यावर गेला आणि काबू दगड डोक्यावर फेकला त्या बघितला ना. अजून कोण झाडाखाली झाडाखाली एकाला मारायला